સૌથી વધુ અગત્યની વાત એ છે કે કેન્દ્રીય હવામાન વિભાગે જે લેટેસ્ટ મેપ રિલીઝ કર્યો છે એમાં પહેલીવાર દક્ષિણની સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સામાન્યતઃ છેલ્લા કેટલાય દિવસથી 8મી તારીખે જ્યારે વરસાદના પહેલા રાઉન્ડનો અંતિમ દિવસ હતો એ પછીથી 9 જુલાઈ 10 જુલાઈ તમે તમામ જે દૈનિક જે અપડેટ આવતું હતું કેન્દ્રીય હવામાન વિભાગનું એના મેપમાં જોઈ શકતા હતા કે ગ્રીન ઝોન જ આવતું હતું ગુજરાત. ક્યારેક એવું જોવા મળ્યું હતું કે દક્ષિણમાં યલો ઝોન આવતું હોય પણ ઓરેન્જ એલર્ટ આવતું એવું જૂજવાર બન્યું છે. આજે જે મેપ રિલીઝ કર્યો છે જે આપણે અત્યારે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ એ મેપમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ત્રણેય વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સામાન્ય વરસાદ પડી શકે છે, મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે અથવા તો ભારે વરસાદ પડી શકે છે. પણ આ જે માત્રા છે એ કેટલી પડશે, કેટલા વિસ્તારમાં પડશે એ જોવું રહ્યું, કેમ કે એક તરફ જ્યાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ છે, બીજી તરફ સિસ્ટમ જે છે હજુ મજબૂત બની રહી છે. 1-2 દિવસમાં એ મજબૂત થશે. પણ જો આજે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત વિસ્તારમાં સારો વરસાદ પડી જાય છે તો એ આ તમામ વિસ્તારો માટે એટલે રાહતની વાત હશે, કેમ કે લગાતાર આ જે વિસ્તારો છે વરસાદથી વંચિત રહ્યા છે, કોરા રહ્યા છે, વાદળો બંધાય, વાદળો ઘેરાય પણ જે વરસાદ પડવો જોઈએ ના પડે, વાવણી લાયક વરસાદ ના પડે. ત્યારે આ વખતે આશાનું કિરણ છે. આગામી 1 કે 2 દિવસમાં સિસ્ટમ વધારે મજબૂત બની શકે છે, કેમ કે કેન્દ્રીય હવામાન વિભાગે જે બીજી સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે એમાં વાદળોનો એક મજબૂત ઘેરાવો 75% દેશને આવરી રહ્યો છે, ઘેરી રહ્યો છે. માત્ર 25% વિસ્તાર એવો છે કે જે કોરો છે. એટલે આ જે વરસાદી સિસ્ટમ છે એ સમગ્ર ગુજરાતમાં વરસાદ લાવે એને હજુ 4-5 દિવસની વાર છે. પણ એ પહેલાં અત્યારે દક્ષિણથી આ આખો વરસાદનો ટ્રેક છે મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી જાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.